જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, એક આખડી એક બેનનું ભાષણ તમને સંભળાવું. કોઈ છે એવો માયકાલાલ કે આવું ભાષણ કરે, આવું સરકાર સામું બોલી શકે એવો છે કોઈ માયકાલાલ? ખેડૂત માટે કોઈ બોલે એવો છે? આ બેન કેમ બોલે છે? જો આવું બોલે, આવો સપોર્ટ જનતાને મળતો હોય તો જનતા જાગૃત થાય, નકર કોઈ જનતા જાગૃત ન થાય. દર્શક મિત્રો, પૂરો વિડીયો જોજો. જય જવાન જય કિસાન. કોઈ એક પોલીસ વાળો એવું હોય કે જે હપ્તા ના લીધા હોય અને ફોન ના કર્યો હોય તો એ આવી જાય સામે. સાચા છે એના વિરુદ્ધમાં નથી, પણ ખોટા છે, ખોટા. આજે એક પોલીસ વાળો અહીંયા કોઈ ક્યાં છે એની બધી ખબર છે. આની નવી મામલાદાર ચાલો અત્યારે આવું હોય તો હાલો મામલાદારની સામે કોઈ ડાલી રહ્યો છે. આરટીઓ સરકાર ભુજનું મિડલ છે, મિડલ. અત્યારે શું થઈ રહ્યું છે કોઈને નહીં ખબર. ગણેશનગર ચોકડી ગલ્લાઓ પછી અમને એમ કહેવામાં આવે છે કે બેન તમને શું તકલીફ છે, બેસી જાઓ. બેસવાના નથી ભાઈ. અમારા છે ને પરિવારો ખોયા છે, પરિવારો. વેદના કોણ કે જેને ભોગવ્યો હોય એને. અમારા મંદિરની બાજુમાં તમે દારૂ વેચો, મંદિરની અંદર ઘૂસી જાઓ, એટલી હદે તમે હાલ્યા જાઓ ત્યાં સુધી પોલીસ જાગતી નથી. તો પોલીસ કરે શું છે ભાઈ? અત્યારે પણ નવા રૂલ્સ પ્રમાણે એવું ઓર્ડર બતાવે છે કે ભાઈ બુલડોઝર એક્શન છે, તો કેમ મુદ્દો ઘર ઉપર બુલડોઝર કરતા નથી? એનો જવાબ આપો. એટલે જેટલા લોકો પોતાનો જીવ હથેળી ઉપર લઈને આવ્યા હોય ને એ રેડ નાખો, નીકળજો. બાકી પોલીસ નો કામ નથી ભાઈ, અહીંથી કહું છું. પોલીસ નો કોઈ કામ નથી. તમારા સાથે બે પોલીસ હાલશે ને તો એની બદલી કરી દેવામાં આવશે, એ હું તમને અહીંથી કહું છું. એટલે જો તમારામાં જીગર હોય ગુજરાતને, ગાંધીના ગુજરાતને નશા મુક્ત કરવાનું, જેમ જિજ્ઞેશભાઈએ કીધું છે, એનું લોહી ઉકળે છે ને, કારણ કે સાચા છે. સંઘવીભાઈ જેમ નથી ને ભાઈ, તમે છો તો પ્રજાને સાંભળો ને. અમે કોઈ પક્ષની વાત નહીં કરીએ, ચલો, પણ તમે પ્રજાને તો સાંભળો. જે મિડલ વાળા છે બધા એરિયા, એમાં જઈને સાંજે જુઓ કે શું હાલત થાય છે. એક બેન એવી નહીં હોય જે કામ ધંધો નહીં કરતી હોય, આખા દિવસ મજૂરી કરે, રાતના એને દારૂ